અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો લેટર કાંડ હવે એક વિવાદનો વિષય બની ગયો છે। આ બધાની વચ્ચે એક પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું તે વિવાદે રાજકીય વળાંક લઈ લીધો। એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી વિપક્ષના નેતાઓ હોય પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। આ બધાની વચ્ચે ગઈકાલે જ્યારે ઋષિકેશ પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેમને પાટીદાર દીકરીને લઈને સવાલ પૂછતાની સાથે જ ઉડતો જવાબ આપ્યો હતો। આજે આપણે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઋષિકેશ પટેલને લગભગ બનાસકાંઠાના જિલ્લા કેટલા છે તે યાદ રહી ગયું છે, પરંતુ તે પાટીદાર સમાજની દીકરીનો વરઘોડો જે રીતે કાઢવામાં આવ્યો હતો તે વરઘોડો નહીં પરંતુ તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ઋષિકેશ પટેલને અનેક એવા કામો કરવાના યાદ રહી ગયા છે, પરંતુ ગુજરાતમાં જ બહેનો દીકરીઓના મધરાત્રે વરઘોડા નીકળે છે તે કદાચ તેમને દેખાતું નથી। આના ઉપરથી આપણે જે અત્યારે નિવેદન સાંભળવા જઈ રહ્યા છે ઋષિકેશ પટેલનું, આ દરેક વાત સાફ એવી દેખાઈ રહી છે કે ઋષિકેશ પટેલને પોતાના બીજા અનેક એવા કામ કરવાનો સમય છે, પરંતુ પાટીદાર સમાજની દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેને લઈને જવાબ આપવાનો સમય નથી। જે પ્રમાણે તેમને ઉડતો જવાબ આપ્યો છે તે જવાબ જોઈને કદાચ તમને પણ ગુસ્સો ચડી જશે। જે પ્રમાણે ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે તે ઘટનામાં વરઘોડો કાઢવામાં નથી આવ્યો કે સરઘસ કાઢવામાં નથી આવ્યું, એ તો એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તેને જ લઈને પાટીદાર સમાજની દીકરીની અટકાયત કરવામાં આવી હતી। હવે અહીંયા સવાલ એક એ જ ઊભો થાય છે કે જે વ્યક્તિને તમારે સાક્ષી બનાવવાની હતી તે વ્યક્તિને તમે આરોપી બનાવી દીધી, તે બાદ તમે એવું કહી રહ્યા છો કે અમે તો રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા હતા, અમે એ દીકરીનો કોઈ જ વરઘોડો કે સરઘસ કાઢ્યું નથી। સૌથી પહેલા તો આ બાબતને લઈને ઋષિકેશ પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ। મેં જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરઘસ નથી કાઢ્યું, પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ ઇન્સિડન્સ બને, ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય। રિકન્સ્ટ્રક્શન હતું, તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે, ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય, અત્યાચાર થયો હોય, પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું। અત્યારે અનેક એવા નેતાઓ છે, પાટીદાર સમાજના આગેવાનો છે, તે લાલઘૂમ થઈ રહ્યા છે, લોકો ઉપર ભડકી રહ્યા છે, અમરેલી પોલીસ ઉપર સવાલો ઊભા કરી રહ્યા છે। આ બધાની વચ્ચે ઋષિકેશ પટેલ દ્વારા ઉડતો જવાબ આપવામાં આવ્યો છે। તેમને બનાસકાંઠાના જિલ્લાઓ યાદ રહી ગયા છે, પત્રકારોને આપવા માટેના સવાલોના જવાબ છે, પરંતુ જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો પત્રકાર દ્વારા ત્યારે તેમને એક ઉડતો જવાબ આપી દીધો હોય એવું લાગી રહ્યું છે। તે પોતાના મોઢેથી સાફ કહી રહ્યા છે કે આ દીકરીનો કોઈ વરઘોડો કે સરઘસ નહીં પરંતુ આ તો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે અહીંયા સવાલ એક એ જ ઊભો થાય છે કે તમારે જે ઘટનામાં રિકન્સ્ટ્રક્શન કરવાનું છે તમે તેમાં કરતા નથી, પરંતુ ભાજપના નેતાઓનો લેટર કાંડ એક નાનકડો એવો કિસ્સો સામે આવતાની સાથે જ આ વિવાદને તમે આટલો મોટો બનાવી દીધો। વિપક્ષના અનેક એવા નેતાઓ છે, જેની ઠુમર હોય કે પછી પ્રતાપ દુધાત હોય, ગોપાલ ઇટાલિયા હોય, અનેક નેતાઓ અત્યારે અમરેલીની જે પોલીસ છે તેના ઉપર લાલઘૂમ થઈ રહ્યા છે, નેતાઓ ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે, ગૃહ મંત્રાલય ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે। આ બધાની વચ્ચે ઋષિકેશ પટેલને ક્યાંક એવું લાગે છે કે આ કોઈ દીકરીનો સરઘસ નથી, પરંતુ આ તો એક રિકન્સ્ટ્રક્શનની ઘટના હતી જે કરવામાં આવી છે। તો તમે આને રિકન્સ્ટ્રક્શન માનો છો તો શા માટે ગુજરાતમાં અનેક એવા મોટા કૌભાંડો, અનેક એવા મોટા વિવાદો થાય છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં નથી આવતું? જો હાલના જ વિવાદની વાત કરવામાં આવે તો બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડાઈ અનેક દિવસો થઈ ગયા, તેમ છતાં ગુજરાતની જનતાનું જે ફુલેકું ફેરવીને જતો રહ્યો છે એના રિકન્સ્ટ્રક્શનની લોકો રાહ જોઈને બેઠા છે, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં કેમ નથી આવતું? શા માટે ગુજરાતની જનતાની તમને આ બાબતને લઈને પડી નથી? પાટીદાર સમાજની મધરાત્રે જે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો તેને તમે રિકન્સ્ટ્રક્શનની ઘટના માનો છો? તો આવા તો અનેક એવા કૌભાંડ ગુજરાતમાં થયા છે, તેમ છતાં તમારા દ્વારા એના ઉપર કેમ કોઈ વાત કરવામાં નથી આવતી? અને તમારા દ્વારા પૂછવામાં આવે છે, જ્યારે પત્રકારો તમને આ સવાલને લઈને પૂછી રહ્યા છે, આ વિવાદને લઈને પૂછી રહ્યા છે, ત્યારે તમે એક ઝાટકાનો ઉડતો જવાબ આપી દો છો ને કહો છો આ કોઈ વરઘોડો કે સરઘસ નથી, આ તો એક રિકન્સ્ટ્રક્શન હતું, એટલા માટે આ ઘટનાને બીજી વખત કરવામાં આવી હતી। જે વ્યક્તિને આરોપી બનાવવાના બદલે સાક્ષી બનાવવાની હતી તે વ્યક્તિને જ પોલીસ દ્વારા અત્યારે હાલ આરોપી બનાવવા દેવામાં આવી છે। અનેક એવા નેતાઓ છે જે અત્યારે હાલ તે દીકરીના ઘરે પહોંચ્યા છે, તે દીકરીની વહારે આવ્યા છે। ક્ષત્રિય સમાજના લોકો હોય કે પછી અત્યારે પાટીદાર સમાજના લોકો હોય, તે લોકો એક થઈ ગયા છે અને આ દીકરી માટે થઈને ન્યાય માટેની માંગ કરી રહ્યા છે। અત્યારે અનેક એવા વિપક્ષના નેતાઓ છે જે તે દીકરીના ઘરે પહોંચી રહ્યા છે। આની પહેલા આપણે જેનીબેન ઠુમ્મરને પણ સાંભળ્યા હતા, તે પણ અત્યારે હાલ તે પાટીદાર સમાજની દીકરી છે તેના માતા પિતાને મળવા પહોંચ્યા હતા અને ત્યાં જઈને
તેમણે કહ્યું હતું કે હું તમારી દીકરી બનીને ઊભી રહીશ. આ બધાની વચ્ચે ઋષિકેશ પટેલનું આપણે જે નિવેદન સાંભળ્યું તેમાં તે પોતાનો ઉડતો જવાબ આપી રહ્યા છે તે પણ આપણે જોયું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.